દાજુ પેલો ગાય તું બંધ થાવ સપનું તો સપનું મારું રહી રહ્યું વાલી મારું ચો જવાનું અર્જુન સિંહ બહુ તે દાદી ચમ જાવ તો મિત્રો આ બીજી ક્રેન છે જો માં બહુ છે સારું તો મિત્રો ઠેઠ અંદર જઈને દર્શન કરીએ અમારા તો મિત્રો વખડી વાળું મંદિર બહુચરમાનું શ્રી બહુચર ભોજનાલય તો મિત્રો જો આ બાજુ જમવામાં બટાકાનું શાક સફેદ જય માતાજી મિત્રો ફરી એક વખત સ્વાગત છે તમારું રામા રણુજાવાળા વ્લોગની અંદર તો મિત્રો જો કપડાં બપડા બદલી અને તૈયાર થઈ ગયા હા જો આજે 6 થી હે હવે નીકળશું બહુચરાજી જવા માટે અમારે લખવા આવે ગાડી લઈને ને કરવાળા બધા તૈયાર થઈ જાય હવેથી નીકળશું સીધા બહુચરાજી મળીએ ગાડીમાં બેસીએ ત્યારે હવે કોહાળો ગાવાનું ચાલુ કરો તું બંધ થાજો પેલો ગાય તું બંધ થાવ સપનું તો સપનું મારું રહી રહ્યું વાલી મારું રહેતું ઓ દાદી રહ્યું તો મિત્રો આ બાજુ આપણે ગાડી આવી ગઈ છે તો ભાઈ લોકો ગાડી લઈને આવી ગયો હો હા મિત્રો ઘણા ખરા મિત્રો એવું પૂછતા હતા કે જો આ બાજુ લખો આવી ગયો અને આ મિત્રો ઘણા ખરા મિત્રો એવું પૂછતા હતા કે તમારા જોડે લાલભાઈ કેટલી ગાડી છે તો મિત્રો રિયાલિટીમાં એક જ ગાડી છે અને આ ગાડી અમારે ભાગીદારીમાં હા મારે એકલાની આગવી નહીં ઇકો હતી તાણ ઘણી હતી હવે ઇકો નોમથી નહીં આ એકલી અટીકા હે આ ટીકા ચોક જવું હોય તો અમે જઈએ છીએ બાકી ગાડી મારા ઘેર પડી રહે તો પછી આ લખાના ઘેર પડી રહે સ્પેશિયલ કોઈ વર્ધી હોય તો સ્પેશિયલ વર્ધીમાં ફરે લગ્નગાળામાં બહુ ફરી અને જે બીજી વનના અને વટ્ટુસ ને બધી છે એ બધી મારા હસ્તક જ ફરે મિત્રો ગાડીઓ બધી લગ્નની ને બધી વર્ધીઓ આવે એ મારા હસ્તક જ આવે ઘણા બધા મિત્રોનો સવાલ હતો કે તમારા જોડે કેટલી ગાડીઓ હતા ગાડીઓનું કહી દીધું અને હા મિત્રો એક મિત્રએ કોમેન્ટ એવી મારી હતી કે કેવા તમે ચેનલના રૂલ્સથી બંધાયેલા હો તો એની મિત્રો વાત કરી દઉં ને એની ચોખવટ કરી દઉં મિત્રો ચેનલના રૂલ્સમાં અમે એ રીતના બંધાયેલા હા કે અમારા ચેનલની અંદર કોઈ બી એક ચેનલની અંદર 5 લાખ સબસ્ક્રાઈબ પૂરા થાય તો પહેલાં મોટી ચેનલમાં જણાવી દેવાનું ને પરિવાર એમ જ બતાવવાનું હો એ રીતના બંધાયેલા હા એટલે મિત્રો અમે આ બ્લોગની ચેનલમાં નહીં બતાવી શકતા અને અર્જુન સિંહ બતાવી દઈએ છીએ જેમ કે તો પહેલાંથી બતાવી દીધેલો વિડીયોમાં બધી રીતના એના કારણે બતાવશું મિત્રો તો જલ્દી અમારી રાજા બહુચર 500 પાટણ ચેનલને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો તો ઝડપી એની અંદર 5 લાખ ફોલોવર થાય મળીએ મિત્રો હેડીએ એટલે આખી ફેમિલીને જવાનું હું ટોટલી બધા મારા ઘરના ચો જવાનું અર્જુન સિંહ બહુ તે દાદી ચમ જવાનું હું દર્શન કરવા જવાનું એમ સારું હેડા તા તો મિત્રો ઘેરથી નીકળ્યા રેલવેનો તો રેલવે
ગાડી રે. તો મિત્રો ફાઇનલી અમે બહુચરાજી આવી ગયા. જય મા બહુચર. સારું. તો મિત્રો ઠેડ અંદર જઈને દર્શન કરીએ. અમારા રણજીતસિંહ દેલવાડાના મિત્ર મળી ગયા હતા. અમે અંદર જઈને દર્શન કરીએ. ફોટા પાડ્યા અર્જુનના ફોટા મૂકી દે દર્શન કરવા. તો મિત્રો વખડીવાળું મંદિર બહુચરમાનું. તો મિત્રો જો મંદિરમાં હે બાબરીની પાવતી પડાવી દીધી. માતાજીએ દર્શન પણ કરી દીધા અને સારા એવા શકન લઈને નીકળ્યા હતા. તો માતાજીએ બધું મેળવી દીધું. એનું નામ કુળની માતાની મહેરબાની કહેવાય. રિયાલિટીમાં મિત્રો ઘેરથી હું હેડ્યો ત્યારે લખાને કીધું હતું કે નહોતું કીધું લખા? કીધું આપણે રણજીતસિંહને ફોન કરીશું, ડાયરેક્ટ દર્શન કરવા થાય. તેમ છતાંય મિત્રો મેં કીધું આપણે ફોન નહીં કરવો. કીધું આપણે સીધા કીધું જતા રહીએ. આજ તો ગળદી ના હોય એટલે કોઈ વાંધો ના આવે. તેમ છતાંય મિત્રો બહુચરાજીમાં પગ મૂક્યો તો રણજીતસિંહના જે ભાઈબંધ છે એમની અહીંયા દુકાન પણ હા પ્રસાદની. તો એ એમની દુકાન આગળથી જ મને ઓળખી ગયા હતા. તો બોલાયો. તો પછી એમને પૂછ્યું કે કેમ આવ્યા તમે? એમને વાત કરી કે અમે દર્શન કરવા આવ્યા ને બાબરી ઉતરાઈ હતી. અમે કેમ? તો અહીંયા બહુચરમાં પગે લાગવા આવ્યા. તો એમને બધી રીતે દર્શન પણ કરાવી દીધા અને માતાજીના સરસ મજાના દર્શન થઈ ગયા. અમે કર્યા, આખા પરિવારે કર્યા. અમારા અર્જુનસિંહે પણ મંદિરમાં જઈને ઠેઠ દર્શન કર્યા. મિત્રો બધી રીતે મજા આવી ગઈ. એટલે કુળની માતાની મિત્રો મહેરબાની હોય તો બધું થાય, બાકી કશું ના થાય. અને હવે જ આવું હોય તો સીધા ભોજનાલયમાં જમવા માટે મળીએ. સીધા ભોજનાલયમાં શ્રી બહુચર ભોજનાલય અન્નપૂર્ણા ભવન. તો મિત્રો ટિકિટ લઈ લીધી છે. જુઓ 9 ડીશના 324 રૂપિયા થયા. 36 રૂપિયા ભાવ. તો મિત્રો અંદર જમવા આવી ગયા. જમવામાં શું છે હું તમને જમવા બેસું ત્યારે બતાવું. તો મિત્રો જો આ બાજુ જમવામાં બટાકાનું શાક, સફેદ કઢી, ખીચડી, પૂરી અને ભાખરી. બાજુ લખો જમવા બેસી ગયો. કેવું લખા કે જમવાનું? તો મિત્રો જો ખાસી બધી પબ્લિક જમે છે. અમે જમવા આવી ગયા હા. તો મિત્રો પહેલાં અમે બહુચરાજી જેટલી વખત દર્શન કરવા આવતા ને પૂનમના તેટલી વખત આ ધર્મશાળામાં જમીન જ જતા. જમવાનું પણ સારું હોય અને સસ્તું. આટલી સુવિધા હોય એમાં મજા હોય. મળીએ મિત્રો જમી રહીએ એના પછી. તો મિત્રો જમવાનું જમી રહ્યા. મૂળ લોકો 2 જણા જમીન બહાર આવતા રહ્યા. ઘરવાળો હજી ગઈ પાછળ જમે છે. હવેથી જાઉં સીધા ઘેર પાટણ. મળીએ સીધા પાટણ મિત્રો. તો મિત્રો કાલે તો બહુચરાજી જઈને આવી જતા પણ બ્લોગનો એન્ડ આવ્યો નહોતો, મોડું થઈ ગયું હતું એટલે. તો આજે આ બ્લોગનો એન્ડ આપી દઈએ. તો મિત્રો તમને મારી બ્લોગ ચેનલના વિડીયો ગમતા હોય તો મારી ચેનલને લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. ફરી મળીશું એક નવા દિવસ સાથે ને એક નવા બ્લોગ સાથે. ત્યાં સુધી દરેક ચાહક મિત્રોને જય રામાપીર.